કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો અત્યારે હું છે ને જો બધું ઘરનું કામ કરીને નવરી થઈ ગઈ છું અને હવે છે ને મશીને બેસવાનું છે. તો મશીને બેસી ગઈ છું, મશીન ચાલુ કરી દીધું છે. હવે મારે છે ને આ બધી સેન જોડવાની છે આમાં, જો આવી રીતે. અને આ એટલા ઠેલા થઈ ગયા છે. તો કંઈ નહીં, હાલો હવે હું આ બધું મારું કામ ચાલુ કરી દઉં અને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. અત્યારે મારે છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે ને ભીંડાનું શાક કરવાનું હતું. એટલે આપણે જો મસ્ત મજાનો ભીંડો છે ને પહેલાં ધોઈ નાખ્યો છે. ભીંડો ધોવો પડે ને એટલે જો આપણે મસ્તનો ધોઈ નાખ્યો છે. હવે થોડો કોરો થઈ જાય ને પછી લૂછી. અને આજ તો છે ને ભીંડાનું શાક બનાવવાનું છે. જોકે ભીંડો બહુ ભાવતો નથી પણ તોય એકને ભાવે એકને ન ભાવે એવું છે. એટલે તો આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. અને કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. ને આપણે જો એટલું અત્યારમાં છે ને એટલું કામ થોડું કરી નાખ્યું છે. આ ખુલ્લા પડ્યા છે ને એ ઓલા તો બધા કાલના બનાવેલા છે. તો કંઈ નહીં, હાલો હવે છે ને હું રસોઈ બનાવવાની તૈયારી કરી લઉં અને પછી મળીએ. ફેમિલી આપણે જો મસ્ત મજાનો ભીંડો સુધારી નાખ્યો છે ને હવે શાક મૂકવાનું છે તો મૂકી દઈએ. આપણું મસાલિયું છે, જો કેવું છે જરા કોમેન્ટ કરી દેજો. છે ને મસ્તનું, મને બહુ ગમે. પ્લાસ્ટિકનું છે પણ મસ્ત છે એટલે આપણને ગમે છે. અને જો આપણે કંઈ નહીં, હાલો તો હવે હું છે ને ફટાફટ શાક ને રોટલી ને એવું બનાવી નાખું. પહેલાં તો શાક ઉગાડી નાખું, પછી રોટલીનો લોટ ને એવું તો બાંધવાનું છે, પછી બાંધીએ બનાવી. તો હાલો કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણું રસોડું છે નાનું એવું અને અહીંયા છે ને આ ઓલું પડી ગયું હતું ને તો અહીંયા આપણે કપડું બાંધી દીધું છે એટલે કંઈ ખરે નહીં. અને થોડીક જેમ દેખાતું હોય ને એમ વધારે બીક લાગે. એટલે આ થોડુંક આધાર થઈ જાય તો દેખાય નહીં તો બીક ન લાગે. બાકી તો હવે ભગવાન ભરોસે છે, ક્યારે પડે એનું કાંઈ નક્કી નથી. અને અહીંયા જો મારે આવો કંઈક સરસ મજાનો અત્યારે બધો તડકો છે બહુ. સવારમાં તો છે ને બહુ વાદળા થઈ ગયા હતા, અત્યારે નથી. અત્યારે પાછો તડકો થઈ ગયો છે એટલે આ છે ને આપણે રાખવો પડે. બાકી અહીંયાથી ફેમિલી મારે જો મસ્ત મજાનું શાક સડી ગયું છે અને રોટલી પણ મેં હે ને બનાવી નાખી છે. જો ગરમ મૂકી દીધી એટલે ગરમ ગરમ રહીને. તો જો આપણે આ કામ થઈ ગયું છે. અને હવે મારે છે ને વેફર તળવાની છે. મેં તેલ મૂક્યું, એક ઘણ તળ્યો પણ છે થોડોક બળી ગયો. જો તેલ બહુ આવી ગયું હતું ને તો થોડુંક ઠરવા દીધું છે. આપણે વેફર તળવાની છે. મારા મમ્મીના ઘરે ગઈ હતી ને તો મમ્મીએ વેફર આપી હતી. હજી જો ડબલામાં નથી ધરી, આમ જબલામાં જ છે. વેફર તળવાની છે. પછી થોડાક આપણે ભૂંગળા પણ તળવાના છે. વેફર ને ભૂંગળાને એવું આપણે તળી લઈ. અને છે ને તેલ છે ને થોડુંક ગરમ બહુ થઈ ગયું હતું ને આવી ગયું હતું બહુ, એટલે થોડુંક ઠરી જવા દીધું છે. તો ઠરી જાય ને પછી મેં કીધું તળું, એટલે આપણે વિડીયો બનાવી લીધો છે. તો કંઈ નહીં, હાલો હવે છે ને હું આ બધું કામ પતાવી દઉં. અને રસોઈ તો બધી હવે બની જ ગઈ છે, ખાલી આ તળવાનું બાકી છે. આવું કંઈક છે ને ખાવામાં ચટપટું હોય ને હારે તો મજા આવે. એટલે આપણે બહારનું હમણાં કંઈ લાવતા નથી, ઘરે હોય આવું બધું ત્યાં સુધી બહારનું કંઈ લવાય નહીં. એટલે આપણે જો આ વેફરને હું તળી લઈ. કંઈ નહીં, હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો હું છે ને ભૂંગળા તળી લઉં. આખું ડબલું ભરી લેવાનું છે એટલે થોડાક દિવસ આપણે ઉપાદી નહીં હાલે એમ. દરરોજ થોડું થોડું તળવું કરતાં આવી રીતે સારું. અમારે છે ને ગરમી બહુ જ થાય છે. ગરમી એટલે વાત જ જવા દો, પુક્કા કાઢે છે ગરમી. તમારે કેવી ગરમી છે જરા કોમેન્ટ કરી દેજો. આજે તો અમારે છે ને સવારમાં વાદળા થઈ ગયા હતા ને એટલે ગરમી વધારે છે, કેમ કે વાદળાની થોડી ગરમી વધારે થઈ જાય એટલે આજ વધારે થોડી ગરમી છે. તો ફેમિલી અત્યારે જો આપણી મસ્ત મજાની રસોઈ બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. આપણે વેફર મમરીને ભૂંગળાને એવું બધું તળીને ડબલું ભરી લીધું છે. અને હવે છે ને આપણે બેસવાનું છે જમવા. તો કંઈ નહીં, હાલો હવે અમે જમી લઈએ અને જમી કાઢીને પછી મળીએ. બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સિયારામ. મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે. અને હા, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો.